શું કહેવાય છે ના ખબર તે ના કહેવા મને ખબર છે પણ મારે ખાવું છે એવો ટળકો જીવ કહેવાતો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગ્યા છે 6:30. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં બધા શું કરી રહ્યા છો આપણે જોઈએ. તો ફાઇનલી ગાઈઝ હું તો સટલાસના જતો, સટલાસનાથી ઘેર આવી ગયો. હું તો મારા કોમ ગયો હતો, બધો ઘેર તો વાત જઈ રહ્યો કારણ કે ઘેરવાળાએ મંગાવી હતી દાબેલી લઈને તો આવી ગયો છું હું. અને સટલાસનાથી ઘેર આવી ગયો છું. હવે ગામમાં લગ્ન છે તો જવાનું છે, એક મિત્રના લગ્ન છે. કાલે જ્યાં હતા, આજે જવાનું છે કાલ વરઘોડો હતો એટલે, પણ આજે જોઈને આવે છે એટલે જવાનું છે. તો ઘેર જઈને નહીં ધોઈને ફ્રેશ થઈ ગામમાં જવા માટે નીકળું આવું. જ્યાં ખાવા નહીં મમ્મી કોઈ લગ્નમાં, અમે તો લગ્નમાં જઈને ખાઈને અને આ શેતાજી તો બે વાટકી સૃષ્ટિ તો દાબેલી લઈને બેસી જઈ. તો સૃષ્ટિ તો દાબેલી લઈને બેસી છે. જલેબી હા થોડી ખાધી જ નહીં. હા તો જલેબી તો ખાવી પડે તાણ નહીં મમ્મી. લગ્નમાં હું કરે છે જલેબી ખાવા તો જાવીએ, દાળ ભાત તો રોજ ખાઈએ ગયા. તો શેતાજીએ ખાવા માટે બેસી ગયા છે. શેતાજી તો લગ્નમાં નતા એટલા માટે હા તો શેતાજી આમ ખાવા માટે બેઠા છે કારણ કે શેતાજી લગ્નમાં આવ્યા નતા એટલા માટે. તો આમ શેતાજી ખાવા બેઠા છે. સૃષ્ટિએ દાબેલી લઈને બેસી છે. મમ્મી તો પોણી પીવા લાજી, મને પોણી આલજે હેડ, પોણી પીવું. ફાઇનલી ગાઈઝ વિડીયોનું શૂટિંગ કરીને તો ઘેર આવી જાય છે અમે બધા. તો શૂટિંગ પતી ગયું નહીં શેતાજી? પતી ગયું. હજી એક બીજો બનાવવાનો થાય. તો હજી એક બીજો વિડીયો બનાવવાનો. શેતાજી એવું કીધું અને મમ્મી એવું ગાય દોવા માટે બેસે છે. ના દોઈ ના લાગે નામ નહીં. હા કાલ લગ્ન છે એટલે 1 તારીખ કાલનું કોઈ છે 15 કાલ તો પાછું હું હાજર નહીં, બનાવત બનાવી દો ના સીધો ઝોનમાંથી આવીને સીધો વરઘોડામ એટલે બનાવત બનાવી લેજો. પછી એમ કહેતા ના કર હાજર નહીં, હું ફોન કરશો ને તો મેળ આવે નહીં. શું કેવું? બીજો વિડીયો બનાવત બનાવી નાખો કારણ કે કાલે જ હું ઘેર નહીં. કાલ જોઈનમાંથી આવીને સીધો વરઘોડામ. કાલ કેટલા વાગે આવી? 10 વાગે. 10 વાગે નહીં, 1 વાગે રાતી નહીં. કારણ કે લગ્નમાં જવાનું છે. હા આમ લગ્ન છેલ્લો જ છું પાછો. લગ્ન ગાળો વધારે એટલે છે ને લગ્નમાં જવાનું. તો બીજા વિડીયોનો ટોપિક વિચારી લે. ચોકન લગ્ન. હા હા જલેબી ખાવાય ના. આ તો હું ખાતું પ્રકાર થાય જલેબી, દાળ ભાત, પછી એટલું શાકપુરી, બીજું તો શાકપુરી, સમોસા, ચટણી અને 3 વાટકી રસ, પછી પનીર ભુરજી, છોલે મસાલા, ટોટલ પંજાબી આઈટમ. રોટલી અને રોટલી ખરી હા એ ભૂલી ગયો. પૂરી શાક ભૂલી ગયો પણ મને યાદ છે ને, હું નહીં ભૂલ્યો, મને કમ્પ્લીટ યાદ છે કારણ કે હું એ કણ જ હતો. રસ અને પૂરી શાક હું એ દાળ ભાત નહીં ખાતા પાછા. તો કઈ દુકાન ચા મુકાય છે તો માજી તો બેઠા છે. માજી દહીંનું કર્યો હા હજી બાકી છે તો માજીને તો 2-3 દહીંનું કર્યું છે. અને કણ તો ઘંટી ચાલુ છે. મમ્મી ગાયો દોઈ હા બાકી છે તો હજી ગાયો દોવાની બાકી છે મમ્મી એમ કહે છે. અને કણ તો સૃષ્ટિ ફરે થાય. સૃષ્ટિ શું આઈડી હા એકોળા. તો સૃષ્ટિ તો એકોળામાં એકોળો ખાવા થાય. બધા વિચાર્યા છે કારણ કે વિડીયો ઉતારવાનો તો કરો પણ વિડીયોનો કોઈ ટોપિક નહીં એટલા માટે બધું વિચાર્યા છે. અને વિચારી અને બીજો વિડીયો બનાવવાની વાત ચાલે છે. તો ટોપિક વિચારી લે એટલે બીજો વિડીયો બનાવશી. પ્રકાશ ચકલોનું પાણી પીવા માટે આવી ગયું નહીં પ્રકાશ? 3 ટાઈમ કારણ કે ગરમીના દિવસોમાં પાણી ગરમ થઈ જાય છે એટલા માટે નહીં ભાઈ. તો પ્રકાશ ભરવા માટે આવી ગયો છે. ગરમ થઈ જાય તો ચકલો હવે તડકો છે ને તો જો પેલું કબૂતર લાઈવમાં બેઠું તમને દેખાતું હગાઈ
એ તો કબૂતર પાણી પીવા જાય છે કારણ કે જોઈ જ રહ્યું છે કે અમુક ભર્યું છે ઠંડુ નહીં પ્રકાશ 3 ટાઈમ ભરું 3 ટાઈમ પ્રકાશ કમ્પ્લીટ ભરે સવારે બપોરે અને સોજી થઈ ગયું ને તો એ બહાર કાઢી દેવાનું અને બીજું ઠંડુ ભરવાનું અત્યારે બધો પી રહી કમ્પ્લીટ એટલે થોડુંક અંધારું થાય ને એટલે ભરી દેવાનું એટલે ઠંડુ એમ થઈ જાય ને તો પવન બવન આવે હા તો પ્રકાશને પાણી ભરી દીધું અને હજી વિચારી રહ્યા છે કારણ કે શૂટિંગ તો કરવાનું જ છે ફાઇનલ પણ વિચારી રહ્યા છે તો કયા મુદ્દા ઉપર વિડીયો બનાવો તો પહેલાં વિચારી લઈએ ત્યાં સુધી વિડીયો બનાવશી તો એમ ચા તૈયાર થઈ જવા આવ્યો છે એટલે આપણે ચા પી લઈએ અને આ બધા જે પીતા હોય એમાંથી એ પી લઈએ તો ફાઇનલી ગાઈસ પ્રકાશ તો ખાવા માટે બેહ્યો છે પ્રકાશ શાનું શાક બનાવ્યું ગિલોડી બટાકા તો ગિલોડી અને બટાકાનું શાક બનાવ્યું છે અને પ્રકાશ છાશ છે તો છાશ આપણે તો છાશ શું ખાઈએ દૂધ હું આ તો બે ખાવું કશું ના થાય શું થાય આ વળી પ્રકાશ ખાતો જ કે બે ના ખાતો તું ખવાય કશું ના થાય શું કહેવું છે ના ખવાય તો ના કહેવા મને ખબર છે પણ મારે ખાવું એવો ટળકો જીવ કહેવાતો ભલે તો જે કહેવાય કે પણ મારે ખાવું છે તો આપણે બે મળીએ એટલે તમારે ખાવું છે પણ હું ઘરના પ્રકાર જીવને ખાવું જ છે ભાઈ મારે કાઢ લેજો હું એ ખાવા બે દઉં